જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। આજે તો સવારથી જ એટલો વરસાદ છે કે વાત જ ના પૂછો। અમારે તો આખા ખેતરમાં નકરું પાણી જ ભરાઈ ગયું છે અને હજી તો સતત વરસાદ ચાલુ જ છે। આ વરસાદને કેટલુંક વરસવું હશે। આવા વાતાવરણમાં બહાર નીકળવાની બહુ મજા આવે। એટલે પછી હું, જેની અને જીની અમે ત્રણે મસ્ત આટો મારવા ગયા હતા। મસ્ત માંડવી જોતા હતા। માંડવી તો સરસ થઈ ગઈ છે। મારે ક્યાં જવાનું હતું એ તો મને પણ નહોતી ખબર, પણ જીનીને અને જેનીને ખબર હતી, કેમ કે એ તો મારી આગળ જ હોય। જ્યારે વરસાદ નહોતો ત્યારે આ વાયામાં એક પણ ટીપું પાણીનું નહોતું, પણ અત્યારે તો નકરું પાણી જ પાણી દેખાય છે। પાણીથી છલકાઈ ગયું છે આખું વાય। અમારે તો સોયાબીન ઘણા એવા મોટા થઈ ગયા છે અને હવે એમાં ધીમે ધીમે ફાલ પણ આવે છે। પણ સોયાબીન તો જો કેટલા મસ્ત લાગે છે, પણ હજી વાતાવરણ તો એકદમ વરસાદ જેવું જ છે। આ પીળા ફૂલ તો જો કેટલા મસ્ત લાગે છે અને એની સાથે સાથે આ લાલ ફૂલ પણ મસ્ત લાગે છે। આજે પાછી જીનીની ફ્રેન્ડ આવી હતી, પણ એ તો મારાથી બહુ ડરે છે। મને તો એવું લાગે છે કે સુરજ દાદાને તો ધરતી પર આવવું હશે, પણ આ કાળા વાદળા એને નથી આવવા દેતા। જેવા સુરજ દાદા ધરતી પર આવે છે એવા કાળા વાદળા પણ વરસાદને લઈને પહોંચી જાય છે, એટલે જ કદાચ તડકો નહીં આવતો।